આજે સાંજના આરટીઓ સર્કલ બંધ રહેવાનું છે. કેટલા વાગે, કેમ, આ બધું જણાવી રહી છું તમને. હાય, मैं हूं देवकी और ये देवकी के साथ जनहित में जारी. આપણી સેનાએ જે બહાદુરી બતાડી છે એને બિરદાવવા માટે થઈને આજે અમદાવાદમાં એક તિરંગા યાત્રા નીકળવાની છે. એટલે મેટ્રોના પિલર્સની ઉપર તિરંગા લગાડવામાં આવ્યા છે રાણી આરટીઓ સર્કલની પાસે. હવે આ યાત્રા સાંજના 5:30 નીકળવાની છે. એટલા માટે થઈને આરટીઓ સર્કલ 15 થી 20 મિનિટ સુધી બંધ રહેવાનું છે. ક્યાંથી ક્યાં યાત્રા જવાની છે, લેટ મી ટેલ યુ. નવા વાડજ વ્યાસવાડી 4 રસ્તાથી શરૂ થઈ આરટીઓ સર્કલ જશે અને ત્યાંથી સુભાષ બ્રિજ જશે. 2 કિલોમીટરની આ તિરંગા યાત્રા છે. હવે સાંજના 5:30 વાગે ત્યાંથી જો તમે પસાર થવાના હો તો ચોક્કસ ટ્રાફિકની અંદર ફસાશો, એટલે મહેરબાની કરીને વૈકલ્પિક રૂટ ઉપર જજો, એ રસ્તા ઉપર ન જતા. સાંજના 4 વાગ્યા પછી એ રસ્તો અવોઇડ કરવો જોઈએ. અને જો રાણી બસ સ્ટોપથી તમે એસટી બસમાં બેસવાના હો તો વહેલા પહોંચી જજો, કારણ કે 5-5:30 તમે એ બસ નહીં પકડી શકો. જેટલા લોકો ઉત્તર ગુજરાત કે ચાંદખેડા તરફથી આવતા હોય એમને પણ હાલાકી પડશે, એટલે કાં તો એ વહેલા આવે કાં તો એ મોડા આવે. ગુજરાતમાં જે લોકો આ રસ્તાને વાપરતા હોય અથવા તો આ રસ્તા પર આવવાના હોય અને અમદાવાદના તમારા જે પણ ઓળખીતાઓ આ રસ્તાને રોજ વાપરતા હોય કે તમે પોતે વાપરતા હો તો ખાસ ધ્યાન રાખજો. સાંજે 4:30 થી અખબારનગરથી રાણીપ ડી-માર્ટ સુધીનો રસ્તો બંધ હશે. આ સ્પેશિयल ट्रैफिक अपडेट ये है देवकी के साथ जनहित में जारी.